અમરેલી જિલ્લાના ખાંભા નજીક નકલી પોલીસ ઝડપાયો હોવાનો ઘટના સામે આવી છે, જ્યાં શંકાસ્પદ કારની તલાશી દરમિયાન પોલીસે નકલી પોલીસનું આઈ કાર્ડ સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો. તેની ઓળખ ભાવનગર જિલ્લાના જેસરના ચિરાગ જાદવ તરીકે થઈ છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 6 બોટલ પણ જપ્ત કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં હની ટ્રેપનો આરોપી છે. કારના સ્ટીયરિંગમાં છુપું ખાનું બનાવી તેમાં પોલીસની વર્દીવાળું નકલી આઈ કાર્ડ મળ્યું હતું. આરોપીએ હની ટ્રેપમાં ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. નકલી પોલીસનું આઈ કાર્ડ રાખી રોફ જમાવતો જેસનનો આ શખ્સ હવે અસલી પોલીસના સકંજામાં છે. ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે હની ટ્રેપનો આરોપી ચિરાગ જાદવને નકલી પોલીસના આઈ કાર્ડ સાથે ઝડપાયો છે અને તેની સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું. સર, આરોપી ઉપરાંત બીજા કોઈ અન્ય મદદગારી કે બીજા કોઈ આરોપીઓ હોય તો એ વિશે તપાસ ક્યાં પહોંચી છે? હાલમાં અમારા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ ફોર્જરીનું છે, જેનામાં એમને પોલીસનો એક ખોટો આઈડેન્ટિટી કાર્ડ છે એ જનરેટ કરેલું છે. એનામાં જે છે એમને આઈડેન્ટિટી કાર્ડ ક્યાંથી બનાવ્યું અને એમને કેવી રીતના મેળવ્યું એનામાં આરોપીઓના નામ ખુલ્યા છે. એ ડાયરેક્શનમાં વધુ તપાસ ચાલુ છે અને જેવી રીતના કોઈ આરોપીની ધરપકડ થશે તો આપણે જાણ કરવામાં આવશે. એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે